તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધા આપણા ગોસ્વામી ફેમિલીમાં. આજે ભાઈ ફરીથી અમે લોકો સવારમાં નાસ્તો લઈને બેઠા છે અને આ મેડમ ફ્રૂટ લઈને બેઠા છે. એટલે આ ખાવાનું ના પાડે છે કે હું ફ્રૂટ ખાઈશ. અને અમે છે ને આમાં નાસ્તો છે અમારો. આ છે આની અંદર અમારો ફૂલ નાસ્તો ભરેલો છે. વિચારો આ શું હશે આની અંદર. અમે એને કીધું તું આ નાસ્તો ખા તો અમે તારી કેરી ખાઈએ, પણ એ કે ના, કે તમે મારી કેરી ખાઓ. આપણે એની કેરી ખાઈએ લઈએ, પણ એ આ ખાવાની ના પાડે છે. અને અમારો નાસ્તો છે આમ આ જોઈએ એટલે ગામડાની યાદ આવી જાય. શું કહેવું? આની અંદર છે વીઆઈપી નાસ્તો અમારો. હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું ચિડિયાઘરમાં અને ગોસંડરી વ્લોગમાં. તો આજે કોને વરસાદ પડે જ છે. આજે તો વાતાવરણ એવું કર્યું છે, આવતો નથી જો કે સુરતમાં ભૂક્કા બોલાવી દીધા, બોમ્બેમાં ભૂક્કા બોલાવી દીધા, કાઠિયાવાડમાં બોલાવતા અમારા જ નથી એટલા બધા ભૂક્કા. સુરતમાં રસ્તા બંધ થઈ ગયા, બોમ્બે રસ્તા બંધ થઈ ગયા. એટલે હવે શાકભાજી ફ્રૂટ થોડું ઘણું મોંઘું થશે, કારણ કે આવશે જ નહીં જ્યાં સુધી કમ્પ્લીટ રોડ ના થાય ત્યાં સુધી. આપણે તો ગમે એટલો વરસાદ આવે ને તો ભરાય ને પાણી. આપણે ગાંધીનગરમાં જ નહીં ભરાય એવો. ગાંધીનગર નહીં ભરાય. વરસાદ બંધ થાય ને તો એવું લાગે કે જાણે વરસાદ પડે જ નતો. વરસાદ પડે જ નહીં એવું લાગે. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના મારા ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જુઓ, સવારમાં ઉઠીને અમે શું નાસ્તો કરે છે જુઓ. આ વોમાંથી જ આ વસ્તુ મેં લીધી છે. તો આ વસ્તુ શું છે એ તમે અમને કહો. એ આમાં જ બનાવવાની, એ આમ જ બનાવ, આમાં જ બનાવવાની. અમારો નાસ્તો સવારનો. અમારો નાસ્તો છે. આ નાસ્તો તમે અમને કહો તો કરો બધા. હવે બતાવીશું તો નહીં જ. આજે અમે બતાવ્યું નથી. બતાવીશું તો નહીં એટલે જ. કહો તમે આ નાસ્તો શું છે. વેજીટેરિયન જ છો ભાઈ, નોન વેજીટેરિયન એટલે પાછા હા કેવો એટલે મોટો ડાકો બોરો કરીને કેરી ખવાય છે. ઘણી મત કેરી છે. આ છે બાળકો માટેનો. આ સ્પેશિયલ અમારા છોકરાઓનો નાસ્તો છે જે સ્કૂલમાં લઈ ગયા, જેની અંદર છે ઘી, ગોળ અને ભાખરી, ઘી ગોળનું ભાખરી, ચૂરમું ભાખરી. એ છોકરા 3 લઈ જાય સ્કૂલમાં. હું ખાઈ લો તારો. જેને ખાવું હોય ચૂરમું ભાખરી આવો. તો ફાઇનલી ભાઈ આટલું બધું સબ્જી પડી છે. જો એક બે એક 3 હજી ભીંડા હતા. જો છે ભીંડા જો જ્યાં ભીંડા મઈ ગયા તો એ બૂમો પાડે કે શું ખાવાનું બનાવું. હા ગલકાઈ મય મૂકી છે. બોલો આટલું શાક હોવા છતાં હા જ કશો વાંધો નહીં, પણ પછી ધેવડા ક્યારે બનશે? હા તો કાલ દૂધી રસ્તામાંથી લઈ લેવી પડશે. મારે દૂધી રસ્તામાંથી લઈ લે. એ મોબાઈલ લઈ લો. તને જે મોબાઈલ મળે છે એમ ફટ દઈને મૂકી દેવાનો. પછી હા તો ગોળ તો 24માં જઈએ તાર પેટી આવે ત્યાં સુધી પેટી ના આવે. એટલે મમ્મી જઈને લઈ આવશે ને. પણ મમ્મી ક્યાં જશે? ચમની છે મમ્મી કાલે. આજે જરૂર હોય તો કાલ જઈને કરવાનું. આજે જરૂર છે તારે? ભાખરી કરું છું. બસ નવાર ઓલો કે છે તો ગોળ તો છે ને. ના તો એમ બોલતા રહો. તો તમારે કહેવું પડે કે અત્યારે ચૂરમું બનાવે છે ગોળ જવું છે એમ. કશો વાંધો નહીં, હું લેતો આવું છું હમણાં. તો પછી પોતે એની કહેતા વસ્તુ આજે ના હોય એની, અને બીજા ઉપર ડોરા છે. હાલ આ બધું વસ્તુ તો જે બનાવવું હોય ને પડી છે કોઈ બનાવવાને, ના પડ્યું ને જ કે આ વસ્તુ નથી. હા તો ફાઇનલ ભાઈ છેલ્લે અમારે નક્કી એવું થયું, પહેલાં શું બનાવતું? હાંડવો, પછી ઢેબડા ઉપર આવ્યા, પછી શું આવ્યું? ગલકાનું શાક કે બાજરીના રોટલા બનાવ્યા, અને ફાઇનલી છેલ્લે ટામેટા ઉપર આવી છે.
આ બધાને એવું કહ્યું હતું કે ભાખરી અને સેવ ટામેટાનું શાક એટલે સવારે ભાખરીનું ચૂરમું બનાવીને નાસ્તામાં ચાલી જાય. બનાવાય ભાખરી ગરમ ગરમ બનાવીને ગોળ ને ભાખરી લઈ જાય, ચટણી ભાખરી લઈ હા જાય. જે લઈ જાય પણ ચૂરમું તો અથર્વ લઈ જશે. અથર્વ ચૂરમું લઈ જઈશ ને તું તો શું લઈ જાય? હા તો તારી ભલી થાય. શાક રોટલી લઈ જાય એમ કહે છે રે. તારા મેં કર્યું. હા તો સવારે સેવ ટમેટાનું શાક રોટલી ભાખરી લઈ જઈશ. ઓકે તો લઈ જજો. હા રોટલી રોટલી રોટલી. હા ભાઈ ટામેટા અને અહીંયા મમ્મી બનાવી રહી છે. શું બનાવી રહી છે મમ્મી? લસણ બનાવી રહી છે. બનાવીને ફેંકવું એટલે રાજા. બોલો તો બનાવીને એ નહીં. લસણ ફોલી રહી છે મમ્મી. ઓલવેઝ લસણ ખાતા રહેવો. આમ જો ઉભા રહે. શું થયું? આટલો વરસાદ પડે લાગે તમને આમ કોઈ બફારો ના હોય. હમણાં મસ્ત નાનું ઝાપટું પડી ગયું પણ નહીં તો ઠંડક થતી. ગેસ તો જો સેવ ટમેટાનું શાક અહીંયા બની રહ્યું છે ને મને પહેલાં બહુ ભાવતું પણ હવે ઓછું ભાવે છે. હા મને પહેલાં બહુ ભાવતું હવે ઓછું ભાવે છે. આ તો બધા સારાના અવાજ જ છે. અમને હા? હારું હારું વધારે વરસાદ પડે તો વરસાદનું બિલ આવો? કોનું બિલ ભરવાનું છે? મારે ભરવાનું? હા રેડો મારે ભરવાનું. પણ અત્યારે હા હું જે ટોમેટો શાક બનાવતી ને ગળી બનાવતી હતી. ના એવું નથી. આ પેલી તીખું પડી જાય છે એટલે રતલામી સેવ નાખતા નથી ને મને એ જ ભાવે છે. રતલામી સેવ નાખીને તમે બનાવો ને હા રતલામી સેવ જ મજા આવે. ના આ કાઠિયાવાડી તમારે જોવું હોય ને તો રતલામી સેવ જ નાખવી પડે. તો પછી એવું કરવું પડે કે પછી આથિયા માટે પેલી પીળી સેવ થોડું નાખીને પછી આપણા નાખી દેવું પડે. હા તો હું હમણાં જેવું ગોળ લેવા જાઉં ને ત્યારે હું લેતો આવું 7:30 વાગે બરાબર. અને હું શું કહેતો હતો બીજું કે લઈ આવો બેબી કોર્ન. ના વરસાદ પડે છે એટલે તો મેં દૂધ વહેલું મંગાવી દીધું. લપટો તો અત્યારે એ બ્લોકમાં લપટવાનું વધારે ચાલુ છે. એ બ્લોકમાં લપટવાનું વધારે ચાલુ છે. ગેસનું બિલ કેમ વધારે આવે તને ખબર છે? તને હારા હારા અવાજ થાય છે ને અને તું તારી મમ્મીને કહે છે કે મમ્મી આ બનેલ એટલે તમને આવા ખાવો હોય તો બિલે આવતા આનો. આવાના આવા દે સોતે. શાક રોટલા ખાતા હતો? તે તને ઠંડુ ઠંડુ પવન જેવો છે તો શું કહે છે? લાઇટ એસી કરો તો લાઇટનું બિલ વધારે આવે. આપણે એસી ક્યાં કરે છે? હવે તો વરસાદ પડ્યો, હવે એસી કરાતું હશે? કાલ કોણે કરી દઉં? ત્રણ જાત નહીં કરે બેટા. નહીં કરતા બધા. એક ત્રણ જાત શું કરે છે? નહોતું કર્યું નહોતું કર્યું. ત્રણ જાત વરસાદ આવે તો કરીએ છીએ બેટા. તું ચાલું જોઈ રહ્યો છે? તું રોજ ચાલું રહે છે કે છે? તું કેવું કહે છે? તું ચાલું ગયો શરૂ છે? બહાર જોડે અહીંયા બહાર સોફામાં એવું તો બહાર તો તાર પાછું સવારે વહેલો આવો છે. સવારે વહેલો આવો ખબર નહીં હોતી ને. આ તો